हेलो फ्रेंड्स, फील हर्बल बाय ख्यातिमां आपનું સ્વાગત છે। આજે હું અત્યાર સુધી તમે આંબા રીઠા શિકાકાઈ છે એ બધાનો જાસૂદ ને બધું મિક્સ કરીને તમે ખૂબ શેમ્પૂ વાપર્યા છે, જોયા પણ છે ઓનલાઈન બધી જગ્યાએ, પણ તમને આજે પાવડર પણ એનાથી જ બધું સેટઅપ થાય છે। પણ આજે જે હું આજે શેમ્પૂ પાવડર બતાવવા જઈ રહી છું તમને, એનો પેક એ એટલો ઇફેક્ટિવ છે કે તમારા વાળ જે એ આયુર્વેદિક વસ્તુઓથી ડ્રાય થાય છે ને એની જગ્યાએ એકદમ સોફ્ટ રહેશે અને તમને પોતાને સ્પા કે એવું કશું જ કરાવવાની જરૂર નહીં રહે, એટલા સરસ રહે છે। અને ગણેલા કહીએ ને તો 4 થી 5 પાવડર જ અંદર જોઈએ છીએ, પણ બહુ જ સરસ ઇફેક્ટ છે આની। મેં મારા વાળ ઉપર યુઝ કરી જોયું છે, તમને તમારા વાળમાંથી હાથ કાઢવાનું મન જ નહીં થાય, એટલા સરસ વાળ થાય છે આનાથી। હવે તમને લાગશે કે આટલા વખાણ કરે છે તો બોલો ને ભાઈ જલ્દીથી એમ, તો હવે હું તમારી સાથે શેર કરું છું કે આની અંદર આપણે શું શું નાખ્યું છે અને આને કેટલો ટાઈમ લગાડવાનું છે, કેવા વાળમાં કેવી રીતનું લગાડવાનું છે, બધી જ મેં આગળ માહિતી હું તમને આપું છું। તો આને કઈ રીતના બનાવવાનું એ આપણે જોઈએ। આ તમને લગભગ 10 વર્ષથી ઉપરના કોઈ પણ બાળક હોય ત્યારથી ઉંમરવાળા એકદમ ઘરડા માણસો સુધી બધા જ વાપરી શકે છે, તમે એને લગાડી શકો છો। તો નાનપણથી જ બાળકોના વાળ એકદમ સ્ટ્રોંગ થશે। તો આ પેસ્ટ તમે નાનપણથી કહું છું ને 10 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના કે એનાથી ઉપરના પણ તમે લગાડી શકો છો। આમાં કોઈ જ વસ્તુ આપણે એવી નાખી નથી, બધી આયુર્વેદિક જ વસ્તુ યુઝ કરી છે। એટલે હવે હું તમને બતાવું છું કેવી રીતના બનાવવાનું છે। હેર વોશ પાવડર બનાવવા માટે પહેલાં આપણે 2 થી 3 ચમચી 3 ચમચી કેમ કે તેલ હશે માથામાં, રાઈટ, એટલે આપણે 3 ચમચી જેવો શિકાકાઈનો પાવડર છે। આ ઓનલાઈન તમને મળી રહેશે, હું લિંક બધાની પ્રોવાઈડ કરીશ તમને એમેઝોનની, એટલે તમે લઈ શકો છો। 3 ચમચી જેવા શિકાકાઈનો પાવડર છે। હવે શિકાકાઈ તમને ખબર જ છે કે વાળને અને સ્કાલ્પને ક્લીન કરે છે અને તમારા હેર ગ્રોથમાં પણ મદદ કરે છે। વાળ ટૂંકમાં તમારા જે પણ ખરતા હોય ને એને અટકાવી દેશે આ બધી જ વસ્તુઓ, અને એટલા સરસ વાળ સ્મૂથ થાય છે ને આ મતલબ હેર વોશ પાવડરથી કે તમને કેરાટીન કે કશું જ કરાવવાની જરૂર નહીં પડે। કોઈ જ્યારે કહેવાય ને કે કેરાટીન પેક છે ઘરમાં બનાવેલો કે એવી રીતનો કોઈ પણ હેર સ્પા ક્રીમ પણ તમારે લગાડવાની જરૂર નહીં પડે। હવે આપણે એની અંદર હેર વોશ પાવડર હોય એટલે અરીઠાનો પાવડર તો હોય જ, એ પણ આપણે 2 થી 3 ચમચી જેવો લઈ લઈએ છીએ। અહીંયા અરીઠાનો પાવડર એ પણ મેં માર્કેટ બેઝ જ લીધો છે, એમેઝોનની હું તમને લિંક આપી દઈશ। પછી અહીંયા હું બીજું જે લઉં છું એ છે હિબિસ્કસ પાવડર, એટલે કે જાસૂદના ફૂલોનો પાવડર। એ પણ તમારા વાળને સ્મૂથ કરે છે અને ગ્રોથ કરવામાં મદદ કરે છે, એટલે 3 ચમચી જેવો એ છે, આપણે એ લઈ લઈએ છીએ। એ પણ તમારા વાળને ખૂબ જ સરસ ગ્રોથમાં પણ મદદ કરશે અને ખરતા વાળ અટકશે। પછી અહીંયા 1 ચમચી જેવું હું મુલતાની માટી લઉં છું। પહેલાંના જમાનામાં જ્યારે આ શેમ્પૂ ને સાબુ ને એવું નહોતું ત્યારે એ વખતના લોકો મુલતાની માટીથી જ પોતાના વાળને ધોતા હતા અને નાવામાં એ જ યુઝ કરતા હતા। 1 થી 1.5 ચમચી જેવું લીધું છે, તમે તમારી રીતના રેશિયો આમ તેમ કરી શકો છો। આ તમારી મુલતાની માટી છે તમારા સ્કાલ્પમાં જે ચીકણું તેલ રિજનરેટ થતું હોય ને એને દૂર કરવામાં મદદ કરે છે અને તમારા વાળને એકદમ સ્મૂથ કરશે, પ્લસ તમારા વાળ જે રફ થઈ ગયા હોય કે એમાં પણ તમને મદદ કરશે। એટલે આ હેર વોશમાં આપણે એવી વસ્તુઓ જ નાખી છે કે જે તમારા વાળને ખૂબ જ સરસ। હવે ઘણી વખત એવું થાય છે કે આયુર્વેદિક વસ્તુઓ આવું વાપરીએ છીએ ને તો વાળ એકદમ રફ થઈ જતા હોય છે, એના માટે હવે જે હું પાવડર વાપરીશ ને એ એટલો ઉપયોગી છે અને એ તમે લઈ લેશો ને એટલે તમને કાયમ વીકમાં તમે 2 વખત પણ આ રીતના વોશ કરશો ને તો તમારા વાળ એકદમ હેલ્ધી રહેશે। અને એક વખત તમે માનો કે બહુ જ ઓઇલ નાખ્યું હોય ત્યારે તમે આનો યુઝ કરીને પણ પછી તમારું નોર્મલ શેમ્પૂથી 1 વખત ખાલી હેર વોશ કરનાર તમારો વાળ એકદમ સ્મૂથ ને સરસ રહેશે। એટલે તમારે વધારે પડતું શેમ્પૂ વાપરવાની જરૂર નહીં પડે। હું તો ઘણી વખત પેલું ઓછું તેલ નાખ્યું હોય અથવા કોઈ જેલ નાખ્યું હોય, કોઈ તમે સિરમ નાખ્યું હોય, એવું કંઈ પણ હોય ને, અને ઘણી વખત આપણે તેલ નાખવાનું ભૂલી જતા હોઈએ છીએ, તો એવા ટાઈમે આ પાવડર જ ખાલી તમે મતલબ આ જે પેક બનશે ને
એ જ તમે 10 મિનિટ રાખીને માથું ધોશો ને, વાળ એની જાતે એકદમથી જે તમે વાળેલા છે ને ઉપર અંબોડો કે કંઈ પણ, એમાં જાતે જ આ પાવડર નીકળી જશે. એટલો સ્મૂથ પાવડર છે આ કે બીજી બધી વસ્તુને ખૂબ જ બેનિફિશિયલ બનાવે છે. એ છે અહીંયા અરપ્પુ પાવડર. મેં આના પહેલાં પણ તમારી સાથે વાત કરેલી છે આ જ પાવડરની, કે સાઉથમાં આ પાવડરથી લોકો એનું માથું ધોતા હોય છે. હેરવોશમાં એ લોકો આ જ યુઝ કરે છે. હવે આપણે સૌથી વધારે લેશું એટલે 4 ચમચી જેવો અરપ્પુ પાવડર લેશું આપણે, જેનાથી વાળ તમારા એકદમ સ્મૂથ રહેશે. અને મેઇન વસ્તુ એ છે કે તમે આ જ્યારે વાપરશો ને ત્યારે તમને એમ જ થશે કે આ પહેલાં ખબર કેમ નહોતી એમ, કેમ કે બહુ જ ફરક પડે છે આનાથી. વાળ એટલા સરસ થશે તમારા. આપણે બધી વસ્તુ 2-2.5 ચમચી જેવું લીધું છે કે 3 ચમચી. આ આપણે સૌથી વધારે લેવાનો છે, 4 થી 4.5 જેવું. આ હું મારા અને મારા હસબન્ડના વાળ માટે બનાવી રહી છું, એટલે હું આટલું બધું લઉં છું. તમારા વાળ નાના હોય તો તમે આ બધી ચમચી એક કરીને અરપ્પુ પાવડરની 2 ચમચી લેજો. અને મારા વાળ કમરથી નીચેના છે અને મારા હસબન્ડને લગાડવા માટે, એટલે મેં આટલું લીધું છે. હવે આ બધી વસ્તુને તમે સિમ્પલ પાણીથી પણ કરી શકો છો, અથવા તમને એવું હોય કે ના મારે અલોવેરા જેલ કે એવું, તો અલોવેરા જેલ ઘરનું જો હોય ને તો એનો જ્યુસ પણ તમે નાખી શકો છો આની અંદર, તો ઓર તમને બેનિફિટ મળશે. પણ એની જગ્યાએ તમને થાય કે રોજ રોજ કોણ આ મગજમારી કરે, તો આ પાવડર તમે મિક્સ કરીને આવી રીતના રાખી દો અને જ્યારે તમારે નાહવું હોય ને 10 મિનિટ પહેલાં જ બાઉલમાં કાઢી ખાલી સિમ્પલ પાણીથી તમારે આ પેકને મિક્સ કરી અને વાળમાં 5 મિનિટ રહેવા દેવાનું છે. ને પછી વાળમાં લગાડીને 10 થી 15 મિનિટ જેવું તમારે લગાડીને સીધું તમારે હેર વોશ કરવા જતા રહેવાનું છે. ખાલી પાણીથી જ આ બધી વસ્તુ સરસ નીકળી જશે. તમારે કોઈ શેમ્પૂ લગાડવાની જરૂર નહીં પડે, કેમ કે આપણે અંદર શિકાકાઈ નાખ્યું છે, અરીઠા પણ નાખ્યા છે, અને આ અરપ્પુ પાવડર એ તમારા વાળ અને પ્લસ મુલતાની માટી તમારા વાળમાં જેટલું પણ અંદર ડર્ટ અને પોલ્યુશન હશે અને ઓઇલ હશે એ બધું જ આ ખેંચી લેશે અને એકદમ ડ્રાય ને સરસ કરી નાખશે. છતાં તમને એવું લાગે કે ના હજી વાળમાં મજા નથી, તો તમે એક વખત શેમ્પૂ કરી શકો છો, પણ જરૂરત જ નહીં પડે. તમે મને કહેશો કમેન્ટમાં આવીને, ખરેખર આ અરપ્પુ પાવડર એક વખત લઈ લેજો, વાળમાં બહુ જ સારું પડે છે. ઇવન મહેંદીના પેકમાં પણ તમે આને નાખો ને તો વાળ એકદમ રફ નથી થતા, બહુ જ સ્મૂથ થાય છે. એટલે આ વસ્તુ તમે એવી રીતના મિક્સ કરી દેવાની છે. હમણાં હું બતાવું છું તમને મિક્સ કરીને. હવે આપણે આ પાવડરને મિક્સ કરી લઈએ અને એને પાણીથી આપણે મિક્સ અંદર પલાળી દઈએ. મેં તમને કીધું એમ કે તમે એને 10 જ મિનિટ 5 જ મિનિટ જો કે પલાળીને માથામાં લગાડી શકો છો, અને પછી તમે 10 મિનિટ જેવું માથામાં લગાડી લેજો. અને એકદમ સ્કાલ્પથી લઈને છેક છેડા સુધી વાળના લગાડજો, તો જ એ તમારા ડર્ટ પોલ્યુશન ગાયબ કરશે. પાણીથી જ આપણે એને પલાળીએ. મેં તમને કીધું એમ તમે અલોવેરા જેલ, આમળાનો જ્યુસ છે, અથવા તમે ચાનું પાણી પણ બનાવીને નાખી શકો છો, પણ એનાથી બેનિફિટ તમને 100% મળશે. પણ કાયમ કરવાનું આવશે તો તમને કદાચ કંટાળો આવે, એટલે આ સિમ્પલ પાણી કહું છું. તમે કોફીનું પાણી બનાવીને પણ નાખી શકો છો, જો તમારે વાળમાં શેડ જોતો હોય તો. કેમ કે રોજ તમે એવી રીતના જ્યારે બી વોશ કરો ત્યારે એવી રીતના ચા કે કોફીનું પાણી બનાવીને આમાં નાખો ને તો વાળમાં થોડો ડાર્ક શેડ આવે. આ કોઈ મહેંદી નથી એટલે એવું કશું નહીં થાય, પણ થોડું તમને લાગે છે અમુક વસ્તુઓનો, ધારો કે કોફી અને ચાના ડાઘા છે ને એ કપડાં પરથી બી જતા નથી હોતા, એટલે આ તમને મદદ કરશે આમાં. હવે આપણે મિક્સ કરી લઈએ ને. મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે આમાં કેટલા મસ્ત ફીણ ને એવું, આ એકદમ ચીકણું, એટલે બહુ જ સરસ પેસ્ટ બનશે આ તમારું માસ્ક એકદમ. હું આને હવે કાલે યુઝ કરવાની છું, આજ મારે તો વિડીયો બનાવો તો એટલા માટે શેર કર્યું છે, બાકી તમે 5 મિનિટ રાખીને પણ વોશ કરી શકો છો. હવે હું કાલે આ નાખીશ ને ત્યારે હું આ એપલ સાઇડર વિનેગર અંદર 1 થી 2 ચમચી નાખી દઈશ, જેનાથી મારા વાળમાં ખોડો કે એવું કશું ના થાય અને એનાથી પણ વાળ એકદમ સોફ્ટ થશે. એટલે 1 થી 2 ચમચી હું આની અંદર નાખી દઈશ. તમે આનાથી ઓછી ક્વોન્ટિટી બનાવો તો 1 ચમચી જેવું એપલ સાઇડર વિનેગર એમાં નાખી દેજો. એ જ્યારે તમે લગાડો ને એની થોડી વાર પહેલાં જ તમારે નાખવાનું છે.
અને પછી તમારે મિક્સ કરીને વાળમાં મેં તમને કીધું એમ સ્કાલ્પથી લઈને છેક વાળના મૂળ સુધી નીચે સુધી તમારે આ આખા પેસ્ટને લગાડીને વાળને ઉપર બાંધી દેવાના છે. 10 મિનિટ જેવું થાય, 10 થી 15 મિનિટ પછી તમે આરામથી એને વોશ કરી શકો છો પાણીથી, જેનાથી એકદમ ક્લીન અને ક્લિયર તમારું સ્કાલ્પ થઈ જશે. તમને બહુ જ સરસ આની ઇફેક્ટ આવશે અને આ પાવડર ખૂબ જ ઇફેક્ટિવ છે. બીજું મેઇન વસ્તુ હું તમને કહેવાની છું કે જૂન એન્ડથી લગભગ હું મારી આ બધી પ્રોડક્ટ્સ, ધારો કે આ છે હેરવોશ પાવડર છે, હિના ઇન્ડિગો મિક્સ છે, એ બધા જે બી પાવડર્સ હું રેડી કરીશ એ હું ઓનલાઈન આપવાના ચાલુ કરીશ. એ તમને બધી એના મેસેજીસ મળી જશે આમાં જ, કોન્ટેક્ટ નંબર ને બધું. તમે એ રીતના ઓનલાઈન મગાવી શકશો. હેર ઓઇલ છે, પછી સોપ છે, એ કોઈ પણ વસ્તુઓ જે છે હું જૂન એન્ડથી આ બધી વસ્તુ ચાલુ કરવાની છું. એટલે એનું તમને હું આના પર નંબરને બધું આપતી રહીશ અને એ બધું કહેતી રહીશ. પણ અત્યારે તમે આ બધી વસ્તુઓ બનાવીને યુઝ કરો, તમને બહુ જ સરસ ઇફેક્ટ આવશે. અને વાળને કેમિકલમાં ને એમાં ઓછું થશે ને તો આપોઆપ વાળ ખરતા ઓછા થઈ જશે. મારા કહેવાથી આ બધી જ વસ્તુઓ તમે ધીમે ધીમે યુઝ કરતા જાઓ તો તમને ઘણો બેનિફિટ મળશે. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડી અને રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.